દિલ્હીના વાસુદેવ ઘાટ પર દીપોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। યમુના નદીના કિનારે સ્થિત વાસુદેવ ઘાટ 3.51 લાખ દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું, કારણ કે દિલ્હીએ તેની પ્રથમ દીપોત્સવની ઉજવણી કરી। આ કાર્યક્રમ દિલ્હી વિકાસ પ્રાધિકરણ એટલે કે DDA દ્વારા ઉપરાજ્યપાલ VK સક્સેનાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો, જે દેવ દીપાવલી, ગુરુપુરબ અને આદિવાસી આઇકન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી હતી। સાંજનું દ્રશ્ય અદ્ભુત હતું। દીવાઓના પ્રકાશ અને ભક્તિના મંત્રમુગ્ધ દ્રશ્યો સર્જાયા હતા। આ ઉજવણીમાં આકર્ષક લેસર અને ડ્રોન શો પણ સામેલ હતો, જેમાં જય શ્રી રામ અને અન્ય આધ્યાત્મિક ચિહ્નો જેવા સંદેશાઓ આકાશમાં ચિતરાયા હતા। કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ યમુના આરતી હતી, જે ઉપરાજ્યપાલ સક્સેના દ્વારા કરવામાં આવી હતી, જેમણે યમુના નદીને અપનાવવાની અને તેની રક્ષા કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમના સંબોધનમાં સક્સેનાએ દિલ્હી અને તેના નિવાસીઓ માટે યમુનાના મહત્વ વિશે વાત કરી। તેમણે નાગરિકોને નદીને સ્વચ્છ અને મુક્ત પ્રવાહિત રાખવામાં યોગદાન આપવા વિનંતી કરી। નદીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને હાઇલાઇટ કર્યું। યમુના માત્ર નદી નથી, તે દિલ્હીની જીવનરેખા છે, તેને જાળવવું આપણી ફરજ છે, તેમણે કહ્યું। આ કાર્યક્રમમાં વાસુદેવ ઘાટની બારાદરીમાં ભવ્ય રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી, જે ઉજવણીના આધ્યાત્મિક વાતાવરણમાં વધારો કરે છે। હજારો લોકો આ કાર્યક્રમને જોવા માટે એકત્રિત થયા હતા, જેનો ઉદ્દેશ્ય યમુના વિશે જાગૃતિ લાવવાનો અને તેના સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો। વારાણસીની તર્જ પર યમુનાના ઘાટોના વિકાસ માટે DDAના પ્રયત્નો આ કાર્યક્રમની સૂચિબદ્ધ આયોજન અને અમલમાં સ્પષ્ટ હતા। ઉપરાજ્યપાલે આ પ્રકારની ઉજવણીઓને નિયમિત લક્ષણ બનાવવાની તેમની દ્રષ્ટિ વ્યક્ત કરી, જે દિલ્હીની સાંસ્કૃતિક રચનાને વધારશે અને તેના નિવાસીઓમાં સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપશે।